બરોબર છે, બરોબર છે. જય હો. મ્યુઝિક મિત્રો તમારે લોગો બનાવવા માટે અલાઇટ મોશનની પણ એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે તમારે. પછી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તમારે અહીંયાથી જે પેન્સિલવાળું આઇકન છે એને સિલેક્ટ કરી અહીંયા 1850 અને 4096 રાખી લેવાનું છે. પછી તેને ક્રિએટ કરી દેવાનું છે. મિત્રો ક્રિએટ કર્યા પછી તમારે અહીંયાથી મટીરિયલ ઉમેરવાનું રહેશે. તે મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. મિત્રો PLP ફાઇલ, એપ્લિકેશન અને ઓલ મટીરિયલ મળી રહેશે, ત્યાંથી તમે લઈ લેજો. મિત્રો લેશું એટલે તમારે કંઈક આ રીતે આવશે. તો મિત્રો પહેલાં આપણે બેકગ્રાઉન્ડ એડ કરી દેવાનું છે. મિત્રો બેકગ્રાઉન્ડ એડ કરશું એટલે કંઈક આ રીતે આવશે. પછી તમારે પાછું જઈને પાણીવાળી જે PNG છે તેને એડ કરી લેવાની છે. એડ કર્યા પછી તમારે મૂવ ઓન ટ્રાન્સફરમાં જવાનું છે. ટ્રાન્સફરમાં જઈને તમારે અહીંથી રોટેશનમાં જવાનું છે. અહીંયાથી રોટેટ કરવાનું છે. મિત્રો કેટલું 92% રોટેટ કરવાનું છે, 92. અહીંથી રોટેટ કરીને તમારે અહીંયાથી બેક કરવાનું છે. અહીંયા ઉપર જઈને 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ફૂલ સ્ક્રીન કરી લેવાની છે. તમારી આખી સ્ક્રીનમાં આવી જશે આવી રીતે. પછી તમારે અહીંયાથી નીચે લઈ જવાનું છે કંઈક આ રીતે. જો અહીં તમારે ના આવે તો પછી તમારે અહીંયાથી વધારી દેવાનું છે. જો ન જાય આવી રીતે થોડું મોટું કરી લેવાનું છે મિત્રો સ્ક્રીન પ્રમાણે. પછી આવી રીતે તમારે અહીંયા સેટ કરી દેવાનું. સેટ કરશો એટલે આ રીતે લાગશે. પછી મિત્રો તમારે જે ફોટો લેવાનો હોય, તમારો મૂકવો હોય તો મૂકી શકો છો. તો મિત્રો આપણે અત્યારે તો મૂકી દઈએ. કોઈ પણ તમારે ફોટો લઈ લેવાનો છે. જો આપણે કૃષ્ણનો લીધો છે. ફોટો લીધા પછી આને પણ રોટેશન કરી દેવાનું છે મિત્રો. 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આને. મિત્રો તમારે જે રીતે રાખવો હોય તે રાખી શકો છો. સીધો રહે એવી રીતે રાખવાનો. તો મિત્રો જોયો આ રીતે એકદમ કમ્પ્લીટ આવી ગયો છે. આવી રીતે આવે એટલે મિત્રો તમારે અહીંયા સેટ કરીને આને નીચે લઈ લેવાનો છે. એટલે પાણીવાળી PNG ઉપર આવી જશે. આવી રીતે લગાવી લેવાનું છે. મિત્રો આટલું થઈ જાય પછી તમારે અહીંયાથી શેર કરવાનો છે ફોટાને. તો મિત્રો અહીંયાથી તમારે જોઈ લો, અહીંયા આગળ આ જે ત્રીજા નંબરનો ઓપ્શન છે PNG વાળો, એની ઉપર ક્લિક કરી એક્સપોર્ટ કરી દેવાનું છે. અને મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર અથવા નવા આવે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને ફોલો કરી દેજો. અને મિત્રો તમને કોઈ પણ વિડીયોમાં ખબર ના પડે તો મિત્રો વિડીયો પાછો કરીને જોઈ લેજો. અહીંયાથી તમારે સેવ કરી લેવાનો છે. પછી તમારે અહીંયાથી બેક કરી લેવાનું છે. તો બેક કરીને પછી તમારે પિક્સેલ એપ ઓપન કરવાની છે. અને મિત્રો આ પિક્સેલ એપ હશે તો તમારે ફોટામાં જે ફોન્ટ છે એ લાગશે, બાકી લાગશે નહીં. મિત્રો જોઈએ તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો મિત્રો અહીંયાથી મારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો ક્લિક કર્યા પછી તમારે અહીંયા ઉપર જોઈ લો 3 ઓપ્શન મળશે. એમાંથી તમારે PLP ફાઇલવાળું છે એની પર ક્લિક કરવાનું છે. PLP એની પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો આપણી ફાઇલ જોઈ લો, મેહુલ એડિટ લોગો PLP ફાઇલ. મિત્રો આ તમારે ઇનપુટ કરી લેવાની છે. પછી એની પર ક્લિક કરશો ફરીવાર એટલે પછી ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરવાનું છે. એટલે મિત્રો તમારે આવી રીતે કંઈક આવી જશે. પછી મિત્રો શું કરવાનું છે, તમારે જોઈ લો અહીંયા આગળ જતું રહેવાનું 3 ડોટની નીચે એ ક્લિક કરશો એટલે આવી રીતે બધું બંધ હશે અને લોક હશે તે બધું ખોલી નાખવાનું છે. ચાલો મિત્રો આપણે ખોલી નાખીએ. મિત્રો આ બધું ખોલી નાખવાનું છે. ખોલી નાખ્યા પછી તમારે જોઈ લો કે આ રીતે દેખાશે. પછી મિત્રો તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરીને ફોર્મ ગેલેરી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની પર જશો એટલે તમે ગેલેરીમાં જે પણ તમે ઓર્ડર ફોટો સેવ કર્યો તે ફોટાને સિલેક્ટ કરવાનો છે. તો મિત્રો આપણે ફોટો આ રહ્યો તો આને સિલેક્ટ કરી લઈશું. મિત્રો સિલેક્ટ કર્યા પછી તમારે આ રીતે સાઇઝ કમ્પ્લીટ જ રાખવાની છે. ભાઈ ખરાની નિશાની પર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો આ રીતે આવશે એટલે તમારે અહીંયા જોઈ લો વચ્ચે ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. પછી આ રીતે સ્ક્રોલ ડાઉન કરી જોઈ લો આ રીતે રિસાયકલ સાઇઝવાળું આવશે એને ફૂલ કરી દેવાનું છે 100%. કરી ખરાની નિશાની પર ક્લિક કરી મિત્રો આની પર ક્લિક કરીને એને નીચે લઈ જવાનો છે. જ્યાં છે એને દબાઈ રાખીને નીચે લઈ લેવાનું એટલે આવી જશે. પછી તેને લોક કરી દેવાનું છે. લોક કરશો એટલે મિત્રો હલશે નહીં. પછી મિત્રો તમારે નામ બદલવું હોય તો નામ ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો આ એ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી જોઈ લો બીજા નંબરનો ઓપ્શન એડિટ લખેલું એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે પણ નામ લખવું હોય એ લખી શકો છો. તો લખી દઈએ રાહુલ એડિટ. મિત્રો પહેલો અક્ષર જે હોય એ કેપિટલ જ રાખવાનો છે. જોઈ લો આ રીતે. પછી ઓકે ક્લિક કરવાનું છે ઓકેના બટન ઉપર. પછી મિત્રો તમારે અહીંયાથી હલે નહીં તો અહીંયા આ ખેંચવાનું છે એટલે હલશે, મોટું નાનું મોટું થયા કરશે. જોઈ લો આ રીતે.
આ રીતે લગાવી દેવાનું છે મિત્રો. તમારે જે પણ નામ રાખવું એ રાખી શકો મિત્રો. તમારે બધે વધારા સુધારા કરવાના હોય જ્યાં પણ ત્યાં કરી લેવાનું છે. અને મિત્રો કંઈ પણ વિડીયોમાં ખબર ના પડી તો પાછો કરીને જોઈ લેજો. મિત્રો આટલી મહેનત તમારી માટે વિડીયો બનાવો તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.